જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, ઝડપથી વજન ઘટાડવા માટેની હું આજે તમને ટિપ્સ બતાવીશ, તો તમે મારી સાથે જોડાયા. તમારે ડાયટ, કસરત અને જીવનશૈલીમાં થોડા સાવધાનીપૂર્વક બદલાવ લાવવો પડશે, તો તમારું વજન ઘટી શકશે અને તમે હેલ્ધી, સ્વસ્થ અને મસ્ત રહી શકશો. તો સૌથી પહેલી વાત કે આપણે ખોરાકમાં ફેરફાર કરવો પડશે. જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હોય અને લાઈફ ટાઈમ તમે હેલ્ધી રહેવા માંગતા હોય ને, તો ખોરાકમાં ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. આપણો આહાર કેવો હોવો જોઈએ? તો કે હેલ્ધી હોવો જોઈએ, જેમાં આપણને વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ બધું મળી રહે ને, એવો આપણો આહાર હોવો જોઈએ. અને વધારે આપણે કહેવત છે ને કે વધારે પડતું વજન અનેક બીમારીઓને જન્મ આપી શકે છે. જો વજન વધારે હોય ને તો ઘણી બધી બીમારીઓ આવી શકે છે. વજનને નિયંત્રિત કરવું ખૂબ જરૂરી છે. દાખલા તરીકે ખોરાકમાં પ્રોટીન વધારે લેવાનું. દાખલા તરીકે દહીં છે, પનીર છે, દાળ છે, નટ્સ છે, તે બધું તમારા ડાયટમાં ઉમેરો કરવાનો. અને સાકર અને કેલરીવાળી વસ્તુ તમારે ઓછી લેવાની, બને ત્યાં સુધી નહીં લેવાની વજન ઘટાડવું હોય તો. અને મીઠાઈ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક, એ બધી વસ્તુ તમારે બંધ કરવી પડશે વજન ઘટાડવું હોય તો. અને ફાઈબર ભરેલો આહાર લેવાનો. દાખલા તરીકે ફાઈબર શેમાં વધારે હોય? તો આપણને બધાને ખબર છે કે લીલા શાકભાજી અને ફળોમાં સૌથી વધારે ફાઈબર હોય છે, તો તેવો આહાર આપણે લેવાનો. સૌથી અગત્યની વાત, 7 થી 8 કલાકની નીંદર આપણે લેવી જોઈએ. ઓછી ઊંઘ એ મેટાબોલિઝમને ધીમું કરે છે, એટલે પૂરતી ઊંઘ પણ જરૂરી છે. અને કસરત અને પ્રવૃત્તિઓ, આપણે સતત એક્ટિવ રહેવું જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ. ડેઈલી 30-45 મિનિટ કસરત તો અવશ્ય કરવી જોઈએ. એમાં ચાલવું, દોડવું, સાયકલ હાંકવી, ઝુંબા કરવા અથવા દોડધામવાળી રમતો પણ આપણે રમી શકીએ યંગ હોય તો. તો આવી બધી તમારે કસરત કરવી જોઈએ. એને નિયમિત, આપણે કેમ આપણે નીમ રાખીએ એવી રીતે નીમ લઈ લેવાનું કે રોજે 1 કલાક કસરત કરવાની. નિયમિત કસરત તમને ચરબી ઓગાળવામાં મદદ કરશે. અને બેઠાડું જીવનને ટાળવું. દાખલા તરીકે લિફ્ટના બદલે સીડી વાપરવી. પછી આપણે આજુબાજુ નજીકમાં કંઈક વસ્તુ લેવા જાવી હોય તો આપણે બને ત્યાં સુધી ચાલીને જવું. એક્ટિવ રહેવાનું અને ચાલતા રહેવાનું, તો પણ તમને ઘણો બધો ફેર પડશે. ધ્યાન અને યોગ એ પણ આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. ધ્યાન અને યોગ કરવાથી તણાવ ઓછો થાય છે. ધ્યાન, યોગ, પ્રાણાયામ, મેડિટેશન એ કરવાથી આપણને તણાવ ઓછો થાય છે. એ પણ ખૂબ જ જરૂરી છે, તો તેને પણ સમય આપવાનો. પછી જીવનશૈલીમાં આપણે થોડો સુધારો કરવાનો. નિયંત્રિતમાં ખાવાનું. આપણે જ્યારે ભૂખ્યા નથી રહેવાનું, પણ આપણે જે ભોજન લઈએ ને એને વેસી લેવાનું. એમ કે 4 કલાકે થોડું થોડું જમતા રહેવાનું, નાના નાના ભાગમાં જમવાનું, એવું આપણે શીખવાનું. અને પાણી પૂરતું પીવાનું. દિવસભરમાં 2 થી 3 લીટર પાણી આપણા શરીરને આપણે આપવું જોઈએ. દાખલા તરીકે 20 કિલો વજન હોય તો 20 કિલોએ 1 લીટર પાણી આપણે પીવું જોઈએ. તો એવી રીતે 30 કિલો કે 60 કિલો વજન હોય તો 60 કિલોવાળાએ 3 લીટર પાણી પીવું જોઈએ. એમ આપણા બોડીને આપણે પાણી જેટલું જોઈએ એટલું પાણી આપણે આપવાનું. અને ધૂમ્રપાનથી દૂર રહેવાનું. જે લોકોને વ્યસન હોય તે લોકોએ બને તો ધીમે ધીમે ઓછું કરવાનું. પછી ઝડપી વજન ઘટાડવા માટેની હું તમને ટિપ્સ બતાવું કે જે લોકોને ઝડપથી વજન ઘટાડવા માંગતા હોય ને તે લોકો માટેની ટિપ્સ. સવારે આપણે વહેલા ઉઠીએ ને ત્યારે નળના કોઠે 1 ગ્લાસ ગરમ પાણી લેવાનું, એમાં 1 લીંબુ નિસોવી દેવાનું અને 1 ચમચી મધ નાખી અને એ હુંફાળું પીવાનું. અથવા રાત્રે મેથી દાણા પલાળી અને એ પાણી પણ પી શકાય. અને એક ખાસ ધ્યાન રાખવાનું કે રાતનું ભોજન છે તે એકદમ હળવું લેવાનું અને 7 વાગ્યા પહેલાં કરી લેવાનું. અને 12 કલાકનો ફાસ્ટિંગ અજમાવવો. 12 કલાક પાણી કે અનાજ કે કોઈ પણ વસ્તુ આપણા પેટમાં ન જવી જોઈએ, તેનું ધ્યાન રાખવાનું. અને આપણે સહજ રીતે વજન ઘટાડવું જોઈએ. એવું નહીં કે ફટાફટ આપણે વજન ઘટાડી દઈએ કોઈ મોંઘા ખર્ચા કરીને, તે પાછું વધી પણ શકે છે. તો આપણે ખાતા પીતા વજન ઘટાડવાનું, જેથી લાંબો સમય સુધી આપણે તેને જાળવી રાખીએ. તમે કેટલા કિલો વજન ઘટાડવા ઈચ્છો છો તે તમે મને કમેન્ટમાં જણાવજો. મારી સાથે જોડાયેલા રહેજો. અને હવે હું તમને એવો ડાયટ પ્લાન બતાવવા જઈ રહી છું કે જે તમને હેલ્ધી રાખશે અને લાંબા સમય સુધી તમારી ફિટનેસ જળવાઈ રહેશે. એટલે તમને થાક, નબળાઈ કે કોઈ બીમારી હશે ને તો એમાં પણ તમને મદદ કરશે અને તમારું વજન પણ ઓછું કરશે. તે પહેલાં તમે જો મારી ચેનલમાં નવા હોય
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને મારા વિડીયો મળતા રહે. હવે હું તમને જે વજન ઘટાડવા માટેનો જે ડાયટ પ્લાન બતાવી રહી છું ને, તે તમે રેગ્યુલર ફોલો કરશો ને તો તમને ખૂબ જ સરસ પરિણામ મળશે. તો ચાલો હવે હું તમને બતાવું કે વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન. આ ડાયટ પ્લાન એવો છે કે તમારી મેટાબોલિઝમ ફાસ્ટ રાખશે અને તમને 2 મહિનામાં 7 થી 8 કિલો જો તમે હું કહું એ પ્રમાણે ફોલો કરશો ને તો તમારું 2 મહિનામાં 7 થી 8 કિલો વજન તમે ઘરે બેઠા ઘટાડી શકો છો. તો પહેલી વાત, સવારે જ્યારે આપણે ઉઠીએ ને ત્યારે સવારે ઉઠતા જ હુંફાળું ગરમ પાણી પીવાનું, તેમાં લીંબુ નાખવાનું અને તમે જરૂર લાગે તો તમે મધ પણ નાખી શકો. તો સવારે ઉઠતા તમારે લીંબુ પાણી પીવાનું, એ પણ નૈણા કોઠે પહેલાં જ તમારે ગરમ લીંબુ પાણી પીવાનું, અથવા મેથી દાણા પલાળી દેવાના 1 ચમચી અને સવારે એ પાણી પીવાનું. મેથી દાણા છે તે ગળી જવાના, અને અથવા જીરું પાણી પીવાનું. આખું જીરું હોય તેમાં પણ ફાઈબર ખૂબ જ હોય, એટલે એ તમને વજન ઘટાડવામાં મદદ કરશે. તો જીરું પાણી, મેથી પાણી અથવા લીંબુ પાણી, આ 3માંથી તમે કોઈ પણ એક પી શકો છો. પછી 8 વાગે હેલ્ધી નાસ્તો લેવાનો. એમાં તમે ઉપમા લઈ શકો, પૌવા લઈ શકો, ઈડલી લઈ શકો, ઈડલી સંભાર લઈ શકો. પણ ખાસ ધ્યાન રાખવાનું, ઈડલી સંભાર આપણે લઈએ ને એની હારે ટોપરાની ચટણી નથી લેવાની, ખાલી 2 મોટી ઈડલી અને સંભાર લેવાનું. એટલે આવો હેલ્ધી નાસ્તો તમારે લેવાનો 8 વાગે. અથવા તમે એક બાઉલ ભરીને સલાડ પણ ખાઈ શકો, અથવા ફ્રૂટ ખાઈ શકો, અથવા તમે 10 પલાળેલી બદામ અને 2 અખરોટ ખાઈ શકો. તો આવી રીતનો તમારે સવારનો હેલ્ધી નાસ્તો લેવાનો. અને 1 કપ લીલા શાકભાજીનું જ્યુસ પીવાનું. આ તમારો સવારનો હેલ્ધી નાસ્તો થઈ ગયો. શાકભાજી, ફ્રૂટ, પછી ડ્રાય ફ્રૂટ, પૌવા, ઈડલી, આ બધું તમે લઈ શકો. અને 11 વાગે, પછી 11 વાગે ને એટલે તમારે 1 નાળિયેર પાણી પીવાનું, અથવા તમારે તુલસી અને અદરકવાળી ચા પીવાની, એમાં ખાંડ નહીં નાખવાની. અથવા વેજીટેબલ તમે સૂપ પી શકો, અથવા વેજીટેબલ જ્યુસ પી શકો. જ્યારે જમવા બેસે ને ત્યારે સૌથી પહેલાં સલાડ ખાવાનું. એમાં કાકડી, ટમેટા, ગાજર, કોબી, પાલક, બીટ, બ્રોકલી, તમે કંઈ પણ તમે ઉપયોગ કરી શકો. એ તમારે પહેલાં મિક્સ સલાડ તમારે પહેલાં 1 બાઉલ ખાઈ લેવાનું, અને સલાડ ખૂબ સાવીને ખાવાનું. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાનું કે ટમેટા અને કાકડી એ 2 એક સાથે નહીં ખાવાના. ટમેટા ખાવ તો કાકડી નહીં ખાવાની, કાકડી ખાવ તો ટમેટા નહીં ખાવાની. અને ત્યારબાદ જમવાનું. તો જમવામાં શું લેશો? તો જમવામાં 1 રોટલી લેવાની, એમાં જુવાર, બાજરી, મકાઈ, રાગી, તમે કોઈ પણ 1 રોટલી લઈ શકો, અથવા બાજરીનો કે જારનો નાનો અડધો રોટલો લઈ શકો. અને 1 મોટો વાટક્યો તમારે દાળ લેવાની, તેમાં સૌથી વધારે મગની દાળ સારી, અને મિક્સ દાળ પણ તમે લઈ શકો. તો 1 મોટો વાટક્યો તમારે દાળ લેવાની, 1 રોટલી લેવાની, થોડું શાક લેવાનું, અને 1 વાટકી તમારે દહીં લેવાનું. આ થઈ ગયું તમારું બપોરનું જમવાનું. અને એક વખત ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે જમો ને ત્યારે દાળ ભાત ખાવ ને તો તમારે રોટલી અનાજ નહીં ખાવાનું, અને શાક રોટલી ખાવ ને તો તમારે દાળ ભાત નહીં ખાવાના. 2 અનાજ એક સાથે નહીં ખાવાના વજન ઘટાડવાવાળા. પછી 4 વાગે તમે મખાના લઈ શકો, અથવા બાફેલા શેણા લઈ શકો, અથવા 1 વાટકી તમે દાળિયા ખાઈ શકો, અથવા તમે પલાળેલા કાજુ બદામ ખાઈ શકો. એવું તમારે ખાવાનું. અને રાત્રિનું ભોજન આપણે સુવાના 3 કલાક પહેલાં કરી લેવાનું. તેમાં રાત્રિના ભોજનમાં તમે 1 બાઉલ સૂપ લઈ શકો, દૂધી, ગાજર, પાલક, તમને જે યોગ્ય લાગે તે. પછી ઉપમા, પછી રવાના ઢોકળા, વેજીટેબલ ખીચડી, એવું જલ્દી પાચન થઈ જાય ને એવો ખોરાક તમારે લેવાનો. અને બને ને ત્યાં સુધી કાર્બોહાઈડ્રેટ તમારે રાત્રે નહીં લેવાનું. અને રાત્રે જમવામાં તમે બધું સલાડ મિક્સ કરી અને એમાં 1 મુઠ્ઠી દાળિયા અથવા 1 મુઠ્ઠી ખારી સિંગ નાખી અને લીંબુ નાખી અને તમે એ સલાડ પણ તમે ખાઈ શકો. તો આ થઈ ગયો. એની સાથે દૂધ નહીં લેવાનું. અને રાત્રે તમે સૂવો ને ત્યારે સૂવાના તમે 9:30-10 તમે જ્યારે સૂતા હોય ને ત્યારે તમારે 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવાનું. જો આવી રીતે તમે આવી રીતે ડાયટ ફોલો કરશો ને એટલે તમે હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. ને જેટલા શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ બધું જોઈએ છે ને તે બધું તમને મળી જાય છે. અને એક ખાસ ધ્યાન રાખવાનું કે 8 વાગ્યા પછી ક્યારેય જમવું નહીં. દરરોજ 3 થી 4 લીટર પાણી પીવાનું. અને એ એક ખાસ ધ્યાન રાખવાનું, દરરોજ 7 થી 5 લીટર પાણી પીવાવું જોઈએ વજન ઘટાડવાવાળાએ. અને 7 થી 8 કલાકની ઊંઘ થવી જોઈએ.
અને જે ખોરાક ખાઈએ તે ઓછા પ્રમાણમાં ખોરાક ખાવાનો અને ખૂબ સાવીને ખોરાક ખાવાનો. અને રોજ 30 થી 40 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવાની. એમાં તમે વોકિંગ, યોગા, કાર્ડિયો તમે કંઈ પણ કરી શકો. અને 7-8 કલાક તમારે સૂવાનું ભૂલાય નહીં, નીંદર તમારી પૂરી થવી જોઈએ. તમારે આ રીતે તમારે ડાયટ ફોલો કરવાનું છે. જો આ રીતે ડાયટ ફોલો કરશો ને તો તમારું વજન ઝડપથી ઘટાડવું સરળ બની જશે. જો તમે આમાં કંઈક કસ્ટમાઇઝ કરવું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં તમે મને કહી શકો. અને મારી માહિતી તમને સારી લાગી હોય તો લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને મારા વિડીયો તમને મળતા રહે.